શું તમે ઉનાળાની ગરમીમાં ઠંડક આપે એવું કાચી કેરીનું શરબત બનાવ્યું? તો ચાલો ફટાફટ બનાવી લઈએ. તો એના માટે અહીં મેં 2 કાચી કેરી લીધી છે. તેને સારી રીતે ધોઈ તેની છાલ ઉતારી તેના પીસ કરી લઈશું. હવે તેને બાફવા માટે પ્રેશર કુકરમાં એડ કરી દઈશું. સાથે 1 કપ પાણી ઉમેરી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરી 2 વિસલ કરી લઈશું. ત્યારબાદ બાફેલી કેરીને મિક્સર જારમાં એડ કરી દઈશું. સાથે શેકેલા જીરાનો પાવડર, સંચર મીઠું, જલજીરા, કાળા મરીનો પાવડર ઉમેરી ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીં એકદમ ફાઇન પેસ્ટ તૈયાર છે. હવે તેમાં ફુદીનાના પાન ઉમેરી ફરીથી તેને ગ્રાઇન્ડ કરી લઈશું. તો અહીં કેરીનો પલ્પ બનીને તૈયાર છે. હવે ચાસણી બનાવવા માટે પેનમાં 1.5 કપ જેટલી ખાંડ સાથે 1 કપ પાણી ઉમેરી દઈશું અને ખાંડ ઓગળે ત્યાં સુધી ચલાવતા રહીશું. ચાસણી ઠંડી પડે એટલે તેમાં કેરીના પલ્પને ઉમેરી મિક્સ કરી લઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર ઘટ્ટ થાય ત્યાં સુધી ચલાવતા રહીશું. હવે તેમાં ગ્રીન ફૂડ કલર ઉમેરી મિક્સ કરી લઈશું. તો અહીં ખાટું મીઠું એવું કાચી કેરીનું શરબત બનીને તૈયાર છે. તો એકવાર જરૂર ટ્રાય કરજો.